પર પાડ્યો દેવ. વાગ્યું. કેમનું વાગ્યું પણ? દવાખાને ગઈ હતી ને તો ઉઘાડી નાખી. પણ શું વગાડ્યું? અરે સીડી ચડવા ગઈ ને તો બહુ જોરથી અંગૂઠો પટકાયો. હા, અને શું હતું ત્યાં આગળ? ત્યાં આગળ પહેલા મમ્મીના ઘરે ગઈ હતી તો તિજોરીનો દરવાજો પડે તો લોખંડનો. મેં તને શું કીધું તું ને? એનું લોહી મરી ગયું હતું તો ઓલરેડી નખ કાળો હતો અને પાછું તું વાત ના ફેરીશ. મેં તને શું કીધું તું એ કહેતું. તમને ખબર છે ત્યાં કેટલું લોહી એ નીકળતું બધું જવા દે. મારી વાત સાંભળો. એટલું લોહી નીકળતું હતું. મેં ઉપર હોસ્પિટલમાં જઈને પગ ધોયો. આખા ચપ્પલ લોહી વાળા થઈ ગયા હતા. એ ધોયું, સાફ કર્યું. તો ઘરે ના જવાય પછી? ડોક્ટરને બતાવવાનું બાકી હતું. હું તને એક અઠવાડિયેથી કે કરતો હતો કે નખ કાપી નાખ. કેવડો મોટો નખ વધારે તો એ ભટકાય તો આ જ થાય. છોકરી નખના વધારે તો કોણ વધારે? છોકરો વધારે? અરે એવું ના હોય, પણ અમુક વસ્તુ આપણે વિચારવી પડે આપણા માટે બી. આખો દાડો આ કઈ આખો દિવસ આ ગેમ રમ કરે છે હમણાંથી તો. ખેતી કરે છે ફોનમાં. એમાં છે ને લોહી મરેલું હતું ને તો નીચેથી ચામડી બહાર આવી હતી. એ નખ કાપતી હતી તો મને દુખાતું હતું. એ જેને પીડા એની પહેલા બોલ. એની પહેલા કાપી નાખી. હોશિયારી. હોશિયારી.